કે આ યુદ્ધનું મેદાન છે, ધર્મ અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસો નજીક આવી ચૂક્યા છે, જ્યારે બાજુ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। દરેક પાર્ટીએ સ્થાનિક કક્ષાએ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે કે આ ચૂંટણીમાં અમારી પાર્ટીનો દબદબો હોવો જોઈએ, અને તે વચ્ચે હવે નેતાઓએ પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો। જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ સ્થાનિક કક્ષાએ પ્રચાર કરવા માટે પહોંચે છે, અને તે સમય દરમિયાન તેમના દ્વારા જે છે તે એક મોટું નિવેદન આપવામાં આવતું હોય છે, જે ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગયું છે। જેમાં થોડા સમય પહેલા જ આણંદના સાંસદ એવા મિતેશભાઈ પટેલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે હવે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હશે ત્યાં જ બીજેપી ગ્રાન્ટ ફાળવશે। આ નિવેદન આવ્યા બાદ જે છે તે હોબાળો મચ્યો હતો, રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, અને હવે તે વચ્ચે અમિત ચાવડાએ જે છે તે વળતો પ્રહાર મિતેશ પટેલ સામે કર્યો છે। શું કહ્યું અમિત ચાવડાએ, એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ। બોલવાનો વિવેક તો એમનામાં નતો, પણ કોઈ નીચે પોસ્ટ લખી કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, આ તો અમારા પરસેવાના ટેક્સના પૈસાની છે। પોલીસ એમ ઘેર તપાસ કરવા ગઈ, પછી મને ફોન કર્યો તો મેં પોલીસ વાળા પેલા પીઆઈ ને કીધું કે આણે શું ખોટું લખ્યું છે, એની જોડે જવાબ નતો। મને કહે છે ઉપરથી દબાણ છે એટલે આવ્યો છું, પણ મેં કીધું એટલું ખાલી કે આણે લખ્યું કે આ ગ્રાન્ટ કોઈના બાપની નથી, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાની છે। એને ખોટું લખ્યું હોય તો એને પકડીને જેલમાં પૂરી દો, અમે સંમત છીએ। તો તરત ગાડી લઈને જતા રહ્યા। પણ બોલવું પડશે, લડવું પડશે, શરમ છોડવી પડશે, અને આ તો યુદ્ધનું મેદાન છે। ત્યારે મહાભારતના યુદ્ધમાં અર્જુનને વિષાદ થયો કે સામે તો આપણા ભાઈઓ છે, આપણા સગા સંબંધી વડીલો છે, અને ત્યારે કૃષ્ણએ કીધું કે આ યુદ્ધનું મેદાન છે, ધર્મ અધર્મ સામે ધર્મની લડાઈ છે, અસત્ય સામે સત્યની લડાઈ છે। આ લડાઈમાં સત્યનો સાથ આપવાનો હોય, ધર્મનો સાથ આપવાનો હોય, ફરી સામે સગો ભાઈ હોય, સગા સંબંધીઓ વડીલો હોય, પણ આ યુદ્ધનું મેદાન છે એટલે સત્યની તરફે રહેવું પડે, ધર્મની તરફે રહેવું પડે। આમાં કોઈ પણ જાતની લાગવક, શરમ કે સંકોચ ચાલે નહીં। આ તમને બધાને એટલે કહું છું કે સામે લડનારા પણ આપણા ઓળખીતા છે, આપણા મિત્રો છે, આપણા સમાજના છે, પરિચિતો છે, પણ અહીંયાથી ભાજપનો એક માણસ છૂટાઈને જશે તો વહીવટનું રિમોટ કંટ્રોલ ત્યાં વાસદ કે ગાંધીનગર કે દિલ્હી હશે, અને કોંગ્રેસમાંથી છૂટેલો એક માણસ જશે તો વહીવટ આ આંકલાવ તાલુકામાંથી થવાનો છે। ત્યારે એટલી જ વિનંતી કરવા આવ્યા છે, એ તો પરિવાર છે, અમને કદાચ કઈક તાકાત ખૂટે તો તાકાત આપવા વાળા તમે બધા છો, અમારો કદાચ જુસ્સો ઓછો થાય તો અમારો જુસ્સો વધારવા વાળા તમે બધા છો, અમે કદાચ કઈ તકલીફમાં આવીએ તો પહેલા મદદ કરવા વાળા તમે બધા છો। ત્યારે આજે વિનંતી કરવા આવ્યો છું કે 26 તારીખને હવે 3 જ દિવસ બાકી રહ્યા છે, કાલે 23, 24 ને 25 3 દાડા બાકી છે। કદાચ આમાંનો કોઈ ઉમેદવાર ઘેર મળવા આવી શક્યો હોય કે ના આવી શક્યો હોય, પ્રચાર કરવા આવી શક્યો હોય કે ના આવી શક્યો હોય, આપણે બધા જ ઉમેદવાર છીએ, આપણે જીતવાનું છે, આપણી તાલુકા પંચાયત લાવવાની છે, આવતા 5 વર્ષ વહીવટ આપણે કરવાનો છે, અને જે પેલા શેખીઓ મારે છે, ધમકીઓ આપે છે, એને સડસડતો તમાચો મારવાનો છે। અને એટલા માટે આ 3 દાડામાં એક પણ ઘર બાકી રાખવું નથી।